નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ગંગોત્રી ક્લાસીસ ઓનલાઈન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનીન જે છે એનું એક સંકરણનો જે પ્રયોગ મેન્ડેલ દ્વારા કરવામાં આવેલો તો એના વિશે ચર્ચા કરવાના છીએ કે એ જે પ્રયોગ એણે જોયો તો મિત્રો એ પ્રયોગની અંદર અમુક જે છે એ અગત્યના શબ્દ જે છે કે જે આપણા માટે જનીન વિદ્યા સમજવા માટે ખૂબ અગત્યના છે, બરોબર. તો મહત્વના જે શબ્દ જે છે, જે વ્યાખ્યાઓ જે છે, બરોબર, એનાથી શરૂઆત કરી અને આગળ આપણે જે છે આજના સેશનમાં લાઈન ટુ લાઈન જે છે એક સંકરણ પ્રયોગ જે છે એ એનસીઆરટી મુજબ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનું આ સેશન. મિત્રો, પહેલો જ શબ્દ આપણી પાસે આવે છે કારક. કારક એટલે શું, બરોબર? તો કારક જે છે એના માટે શું કહી શકાય? તો અહીંયા કારક જે છે એ આનુવંશિકતા જે છે એનો એકમ છે. કારક આનુવંશિકતાનો એકમ છે. હવે આનુવંશિકતાનો એકમ શું? તો કે એ વારસા માટે જવાબદાર છે. શેના માટે? વારસા માટે જવાબદાર છે. એટલે કે માતા પિતામાંથી જે લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવે તો એને આપણે વારસો કહીએ છીએ. પણ એ વારસા માટે જવાબદાર કોણ છે? તો કે કારક છે, બરોબર. હવે એના પછી બીજો શબ્દ આપણી પાસે આવે છે જનીન. તો જોન્સન જે છે, બરોબર, તો જોન્સને જે છે 1909 ની અંદર કારકો જે છે એને જનીન તરીકે ઓળખાવ્યા. એટલે કે હવે શું છે તો કે જે વસ્તુને કારક તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર, એ જ વસ્તુને જોન્સને શું કહી દીધું? કારકો શું છે? જનીન છે. બીજું કઈ નથી પણ જનીન તરીકે એને ઓળખવા, બરોબર. તો અહીંયા જે છે હવે આપણે એને જનીન તરીકે લઈએ. તો કારક અને જનીનમાં ફેર શું? બંને એકમેકના સમાનાર્થી છે, પણ ફેર એટલો કે કારક શબ્દ જે છે એ શબ્દનો પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવેલ છે. મેન્ડલ જે છે એ કારક શબ્દનો ઉપયોગ કરતો અને જનીન જે છે એ શબ્દ આપેલો છે જોહાન્સને, બરોબર. તો આ બે શબ્દ અગત્યના છે આપણા માટે. આગળ જોઈએ તો આગળ આવે છે બે શબ્દ પ્રભાવી કારક અને છે પ્રચ્છન્ન કારક. હવે પ્રભાવી કારક એટલે શું? પ્રચ્છન્ન કારક એટલે શું? હવે એને પ્રભાવી કારક કહો તો પણ ભલે અને પ્રભાવી જનીન કહો તો પણ સાચું છે, બરોબર. અહીંયા આપણે જે છે મેન્ડલનું કાર્ય છે તો કારક તરીકે લઈએ છીએ, બરોબર. તો પ્રભાવી કારક એટલે શું? તો જે અભિવ્યક્તિ આપે તેને પ્રભાવી કારક કહી શકાય. શું કીધું છે? જે અભિવ્યક્તિ આપે એને પ્રભાવી કારક તરીકે લેવાનું, બરોબર. અને તેને કેપિટલ લેટર જે છે એમાં દર્શાવવામાં આવે છે. શું કીધું છે? તેને કેપિટલ લેટર જે છે એમાં દર્શાવવામાં આવે છે. અહીં તમે જુઓ છો તો ઉદાહરણ તરીકે કેપિટલ ટી જે છે તો એ કેપિટલ ટી જે છે પ્રભાવી કારક જે છે એના માટે આપણે વાપર્યું છે. એ જ રીતે જે છે કેપિટલ આર લઈ શકાય છે, બરોબર. કેપિટલ ક્યુ પણ તમે વાપરી શકો છો, બરોબર. તો કેપિટલ લેટરનો જ્યાં ઉપયોગ થશે તો એને આપણે શું કહીએ છીએ? તો એ પ્રભાવી કારક માટે છે એવું કહી શકાય છે, બરોબર. કે જે અભિવ્યક્તિ આપે છે એટલે કે લક્ષણ જે છે એના માટે જવાબદાર છે. ટૂંકમાં કોઈ લક્ષણ જે છે એની અભિવ્યક્તિ જે છે આપે એને પ્રભાવી કારક કહી શકાય છે. તો પ્રચ્છન્ન કારક એટલે શું? બીજું જે છે પ્રચ્છન્ન કારક એટલે શું? તો જે અભિવ્યક્તિ આપતા નથી તેને પ્રચ્છન્ન કારક કહેવાય. હવે એમ થાય કે અભિવ્યક્તિ ન આપે તો સર એનું કામ શું? પ્રશ્ન થાય કે જો અભિવ્યક્તિ આપતા નથી તો એનું કાર્ય શું? અભિવ્યક્તિ ન આપે એટલે શું? સમજો તો આગળ જોઈએ જરાક. તો જે અભિવ્યક્તિ આપતા નથી એને પ્રચ્છન્ન કારક કહેવાય અને તેને સ્મોલ લેટર થી દર્શાવવામાં આવે છે. એ તમે જુઓ છો સ્મોલ ટી જે છે, એ જ રીતે સ્મોલ આર જે છે, બરોબર, સ્મોલ ક્યુ છે. તો એ જે છે એને આપણે પ્રચ્છન્ન કારક તરીકે લઈ શકીએ છીએ. હવે પ્રચ્છન્ન કારક માટેની બીજી વ્યાખ્યા જે કરવી હોય તો એ પણ કહી શકાય છે કે પ્રચ્છન્ન કારક જે છે એ એવું છે કે જે માત્ર ને માત્ર પ્રભાવી કારક જે છે એની ગેરહાજરીમાં પોતે અભિવ્યક્તિ આપે. એટલે એનો મતલબ શું? કે દાખલા તરીકે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી આપણે લઈએ તો કેપિટલ ટી હાજર હોય ત્યાં સુધી આ સ્મોલ ટી જે છે પ્રચ્છન્ન કારક છે એ પોતાની અભિવ્યક્તિ ન આપે. પણ જ્યારે કોઈ એવો અવકાશ મળે કે જેમાં પ્રભાવી જનીન કે પ્રભાવી કારક નથી અને બંને જે છે એ કેવા છે? તો કે સ્મોલ છે, એટલે કે પ્રચ્છન્ન કારક છે. તો પ્રચ્છન્ન કારક જ્યારે બંને જોડમાં આવી જાય ત્યારે પોતે અભિવ્યક્તિ આપે છે, બરોબર. તો હવે આપણે જે છે એના પ્રયોગ છે એની અંદર જોયું હતું કે ભાઈ આ જે સ્મોલ ટી હોય તો એ નીચા છોડ છે એના માટે જવાબદાર છે, બરોબર. એના પછી આગળ જોઈએ તો શું આવે છે? સમયુગ્મી. હવે સમયુગ્મી એટલે શું મિત્રો? સમયુગ્મી, વિષમયુગ્મી, બરોબર, અને અર્ધયુગ્મી. તો ત્રણ શબ્દ છે આપણા માટે: સમયુગ્મી, વિષમયુગ્મી અને અર્ધયુગ્મી. તો એક છે સમયુગ્મી, વિષમયુગ્મી અને અર્ધયુગ્મી. એની ચર્ચા કરીએ. તો જ્યારે શું કીધું છે કે જ્યારે બંને કારકો જે છે સમાન હોય, બંને કારક કેવા હોય? સમાન હોય, સરખા હોય,
તો એને સમયુગ્મી કહેવાય. એ તમે જોઈ શકો છો કેપિટલ ટી જે છે બંને કેવા છે? સરખા છે. તો સરખા હોય તો એને શું કહેવાય? સમયુગ્મી. હવે સમ એટલે સમાન, સમ એટલે સમાન, અને યુગ્મ એટલે શું થાય? જોડ. યુગ્મ એટલે જોડ, સમ એટલે સમાન. તો જ્યારે કારકો બંને સમાન હોય અને જોડમાં આવેલ છે, બરોબર, તો એ કેવા કહેવાય? તો એને સમયુગ્મી તરીકે આપણે લઈ શકીએ. બીજું છે વિષમયુગ્મી. વિષમ એટલે અલગ હોય તેવું. તો બંને કારકો કેવા હોય? અસમાન હોય. એટલે કે જ્યારે બંને કારકો જે છે એ અસમાન હોય તો એ જે છે એને શું કહી શકાય? તો એને વિષમયુગ્મી તરીકે આપણે ઉલ્લેખી શકીએ છીએ. અહીં જુઓ તમે કેપિટલ ટી અને સ્મોલ ટી જોડ બનાવે છે. યુગ્મ એટલે જોડ, યુગ્મ એટલે જોડ. તો જોડ બને છે પણ કેપિટલ ટી અને સ્મોલ ટી છે બંને કેવા છે? સમાન નથી, એટલા માટે શું કહેવાય એને? વિષમયુગ્મી. અહીંયા આપણે કેપિટલ આર અને સ્મોલ આર પણ લઈ શકીએ તો વિષમયુગ્મી કહી શકાય. કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ તો એ પણ શું થશે? વિષમયુગ્મી. બરોબર. હવે વાત કરીએ જરાક અર્ધયુગ્મી. અર્ધયુગ્મી એટલે શું? તો અર્ધયુગ્મી જે છે એમાં બે પૈકી એક જ કારક હાજર હોય. શું કીધું છે? બે પૈકી કોઈ એક જ કારક જે છે એની હાજરી જોવા મળે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ આપણે કે એક્સ અને વાય. હવે એક્સ અને વાય જે છે શું છે સમજો? તો એક્સ અને વાય જે છે એ જોડ છે કારકોની, જનીન છે, બરોબર. પણ એની અંદર જે છે એ નર માટે જવાબદાર છે, બરોબર. લિંગી રંગસૂત્ર આપણે જે કહીએ જનીન તેના માટે જવાબદાર છે. હવે અહીંયા જ્યારે અર્ધીકરણ થાય તો અર્ધીકરણની અંદર જનનકોષ બને તો એમાં એક એક્સ હશે એકની પાસે અને બીજું જે છે શું ધરાવશે? વાય. તો જ્યારે જનનકોષ જે છે અર્ધીકરણ દ્વારા જનનકોષનું નિર્માણ થાય અને એની અંદર જે છે 2n માંથી n સ્વરૂપ ધારણ કરે તો એક્સ અને એક વાય ધરાવે છે. તો અહીંયા જે વાય જે છે એ અથવા તો આ એક્સ તમે લ્યો, બરોબર, અને શું કહી શકાય? એને અર્ધયુગ્મી કહેવાય. શું કહેવાય? અર્ધયુગ્મી. એનો મતલબ જોડ પૂરી નથી. જોડ જે છે પૈકીનું કોઈ પણ એક જ કારક હાજર છે તો એ અર્ધયુગ્મી તરીકે આપણે એને લઈએ છીએ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો શું કીધું છે? સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. બીજા બે શબ્દ આવે છે, સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. હવે સ્વરૂપ પ્રકાર એટલે શું? તો સ્વરૂપ પ્રકાર એટલે સજીવના બાહ્ય દેખાવ માટેનું ચોક્કસ લક્ષણ. શું કીધું છે? સજીવ છે એના બાહ્ય દેખાવ જે છે એટલે બહારથી જે દેખાવ છે એનો. દાખલા તરીકે લઈએ આપણે તો રંગ, ત્વચા જે છે એનો રંગ. ત્યારબાદ જો લઈએ તો કે એની ઊંચાઈ. હજી કોઈ લેવું હોય વર્તણૂક, કોઈ સજીવ છે એની વર્તણૂક છે, બરાબર. પછી સ્થાન, મનોપુષ્પ જે છે એનું સ્થાન, કે કક્ષમાં છે કે ટોચ ઉપર છે. તો આ બધી બાબત છે મિત્રો કેવી છે કે જેને તમે બહારથી જોઈ શકો છો. તો બહારથી દેખાતા જે લક્ષણ જે છે, દેખાવ છે, બાહ્ય દેખાવ, એને શું કહેવાનું છે? સ્વરૂપ પ્રકાર કહેવાનું છે. અને બીજું છે જનીન પ્રકાર. તે સજીવની જનીનીય રચના છે. એનો મતલબ એ બહારથી દેખાય નહીં, બરોબર, પણ હા બહારથી દેખાતા લક્ષણ માટે જવાબદાર 100% છે એવું કહી શકાય છે. અહીં ઉદાહરણ તરીકે આપણે લેવું હોય મિત્રો તો જે આપણને F2 નું પ્રમાણ મળેલું, આગળ આપણે જે આગળનો સેશનમાં જોયું હતું F1 ને F2, તો F2 જે છે એની અંદર આપણે શું કર્યું હતું તો કે F1 જે છે એમાં મળેલું જે પરિણામ છે એનું સ્વફલન કરાયું હતું. તો એમાં આપણને રિઝલ્ટ શું મળેલું? તો એનું જે રિઝલ્ટ છે એક મિત્રો આપણને આવું મળેલું એ વખતે કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. હવે અહીંયા જોવા જાવ મિત્રો તો આજે 1, 2 અને 3 લક્ષણ જે છે, 1, 2 અને 3 લક્ષણ જે છે એમાં આ લક્ષણ તો ઊંચા છોડ જવાબદાર. અહીંયા પ્રભાવી છે એટલા માટે છોડ ઊંચો બને, આ પણ છોડ ઊંચો બને. તો એનો મતલબ શું થયો? તો કે 1, 2 અને 3 છોડ ઊંચા છે. શું થાય છે? 3 છોડ જે છે કેવા છે? ઊંચા. અને આ એક છોડ જે છે એ કેવો મળે છે આપણને? નીચો. તો એક છોડ જે છે નીચો પ્રાપ્ત થાય છે, સમજો 4 પૈકી, બરોબર. તો ઊંચા અને નીચા આ લક્ષણ કેવું છે? બહારથી દેખાઈ શકે એવું છે. એટલે બહારથી દેખાય એટલા માટે એને શું કહીએ આપણે? સ્વરૂપ પ્રકાર. તો એ સ્વરૂપ પ્રકાર કેવું થશે અહીંયા F2 ના કિસ્સામાં? 3:1, 3:1 જે છે એ પ્રમાણ આપણને પ્રાપ્ત થાય. પણ હવે જનીન પ્રકાર લેવું હોય તો જનીન પ્રકારમાં આ સમયુગ્મી જે છે પણ કેવું તો કે પ્રભાવી, બંને કેપિટલ છે. આ જે છે એ સમયુગ્મી પણ કેવું તો કે પ્રચ્છન્ન છે, બરોબર. અને આ બે જે છે વિષમયુગ્મી છે, બરોબર. તો એટલા માટે આ સમયુગ્મી છે. તો અહીંયા આપણે એવું લખીએ કે સમયુગ્મી જે છે એટલે કેપિટલ ટી, કેપિટલ ટી,
1 પ્રાપ્ત થયું જનીનનું પ્રમાણ, બરોબર આપણને. પછી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી છે, તો કેપિટલ ટી સ્મોલ ટી જે છે 1 અને 2, તો અહીંયા કણે જે છે 2 લખી દઈએ, બરોબર. અને ત્યારબાદ જોઈએ તો સ્મોલ ટી નું પ્રમાણ જે છે સ્મોલ ટી તો કેટલા પ્રાપ્ત થાય છે આપણને 1. તો અહીંયા આપણે 1:2:1 જે છે આ જે છે એને શું કહી શકીએ, તેને જનીન પ્રકાર કહેવાય. શું કહેવાય? જનીન પ્રકાર. જનીન જે છે કેવા પ્રકારે જોડ બનાવે છે, બરોબર. તો આ જે છે એક પ્રકારનો જેનેટિક મેકઅપ તરીકે ઓળખી શકાય મિત્રો, બરોબર. તો હવે સમજવા જેવું શું છે કે કોઈ પણ સજીવ હોય એના લક્ષણોનો અભ્યાસ કરીએ તો લક્ષણોના અભ્યાસ ઉપરથી આપણને સ્વરૂપ પ્રકાર જે છે એ સરળતાથી લઈ શકીએ, જોઈ શકાય છે, બરોબર, કે એનો આપણે તાગ મેળવી શકીએ કે ભાઈ 3:1 નું પ્રમાણ મળે છે તે. પણ જનીન પ્રકાર જે છે એ આપણને બાહ્ય દેખાવથી ખ્યાલ આવતો નથી, બરોબર. તો એનું બંધારણ જે છે જનીનનું, તો જનીનીય બંધારણ જે છે, જનીનીય રચના જે છે, બરોબર, એને શું કહેવાય છે? જનીન પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આગળ મેં વાત કરી હતી હમણાં શરૂઆતમાં કે આપણે આજે ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે જે છે એક સંકરણ જે છે એક જનીનનું વારસાગમન જે છે જોવાના છીએ. તો એક જનીન જે છે એનું વારસાગમન જે છે એને શું કહેવાય? એક સંકરણ પ્રયોગ કહેવાય મોનોહાઇબ્રિડ, ઇનહેરિટન્સ ઓફ વન જીન. શું કહી શકાય? મોનોહાઇબ્રિડ તરીકે લઈ શકાય છે. મોનોહાઇબ્રિડ ક્રોસ, શું કહેવાય એને? મોનોહાઇબ્રિડ ક્રોસ તરીકે લઈ શકીએ, બરોબર. તો મોનોહાઇબ્રિડ ક્રોસ, તો આ જે છે એક સંકરણ માટે યોગ્ય છે. તો જોઈએ મિત્રો ટેક્સ્ટ વાઇઝ જે છે શું સમજાવવા માંગે છે આ પ્રયોગ જે મેન્ડેલ દ્વારા કરવામાં આવેલો છે. તો અહીં શું કહે છે જુઓ જરાક, કે એક ઉદાહરણ લઈએ એમ, એટલે કે આવો પ્રયોગ જે છે એક સંકરણનો, એ પ્રયોગ જે છે કોના દ્વારા? તો કે મેન્ડેલ દ્વારા કરવામાં આવેલો છે. આ પ્રયોગ જે છે મેન્ડેલ દ્વારા કરવામાં આવેલો છે, જ્યાં તેમણે વટાણાના જે છોડ જે છે એ ઊંચા અને નીચા છોડ જે છે, ઊંચા અને નીચા છોડ જે છે એનું સંકરણ કરાવે છે. ઊંચા અને નીચા છોડ જે એનું શું કરાવે છે? સંકરણ કરાવે છે. અને આ પ્રયોગ દ્વારા એક જનીનના વારસાગમન જે છે એનો અભ્યાસ કર્યો. અગત્યનો શબ્દ શું છે? જનીનનું વારસાગમન. જનીન જે છે એનું શું કહે છે? વારસાગમન. તો જનીનનું વારસાગમન એટલે શું? પ્રશ્ન થાય કે સાહેબ જનીનનું વારસાગમન એટલે શું? તો જનીનનું વારસાગમન એટલે શું? તો કે આપણી જે પિતૃ પેઢી જે છે, પિતૃ પેઢી જે છે એ પિતૃ પેઢીમાંથી જે લક્ષણો જે છે મિત્રો એ સંતતિને મળે, સંતતિને મળે તો એને શું કહી શકાય? વારસો. પણ આ વારસા માટે જવાબદાર જે જનીન છે, બરોબર, એને શું કીધું છે? તો કે એ જનીન છે એનું વારસાગમન તરીકે લઈ શકાય. કોઈ એવું જનીન છે કે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે, જેના કારણે સંતતિ પેઢી જે છે એમાં એ લક્ષણ જે છે જોઈ શકાય છે, બરોબર. તો વારસાગમન છે. તો આવું જે છે જનીન છે એનું વારસાગમનનો પ્રયોગ જે છે, અભ્યાસ જે છે કોણે કરેલો છે? મેન્ડેલ દ્વારા કરવામાં આવેલ છે. આગળ જોઈએ તો શું કીધું છે કે આ સંકરણ પ્રયોગ જે છે મિત્રો, સંકરણ પ્રયોગ જે છે, બરોબર, એના દ્વારા પ્રાપ્ત બીજનો ઉપયોગ કરીને તેઓએ પ્રથમ સંકર પેઢી જે છે એને છોડ પ્રાપ્ત કર્યા. પહેલું શું કામ કરે છે? અગત્યનું શું છે? બીજ અગત્યનું છે કે સંકરણ છે એના દ્વારા પ્રાપ્ત બીજ જે છે એનો ઉપયોગ કરીને, એનો મતલબ શું કે F1 જે છે જનરેશન તો પિતૃમાંથી સીધી F1 જનરેશન ના મળે. શું થાય છે? તો પિતૃ પેઢી જે છે એમાં ઊંચા અને નીચા છોડ લીધા છે, હવે એનું સંકરણ કરાવે તો યુગ્મન જ બને, અને યુગ્મન જ જે છે એમાંથી બીજ બનશે મિત્રો, બરોબર. અને એ જે છે બીજ બને છે એ બીજને વાવવાનું હોય એટલે ટૂંકમાં ફળ બને, ફળમાં બીજ હોય, બરોબર, વટાણાની શીંગ બને, અને વટાણાની શીંગમાંથી બીજ જે છે તેને એકત્રકરણ કરી અને વાવવાનું હોય ત્યારે આપણને એક પેઢી પ્રાપ્ત થાય છે, બરોબર. તો શું કીધું છે કે બીજનો ઉપયોગ કરી એટલે બીજને વાવી અને તેઓએ પ્રથમ સંકર પેઢી જે છે એના છોડ જે છે પ્રાપ્ત કર્યા. આ પેઢી જે છે એને શું કીધું? તો કે પ્રથમ સંતતિ પેઢી કીધું છે, પ્રથમ સંતતિ પેઢી. પણ અગત્યનું શું છે? આ ફિલિયલ આપણે લખીએ છીએ શું? F1 પેઢી, F1 પેઢી લખીએ છીએ, બરોબર. તો અહીંયા જે છે શબ્દ શું છે? ફિલિયલ શબ્દ વાપરે છે. ફિલિયલ ફર્સ્ટ પ્રોજેની, ફિલિયલ ફર્સ્ટ પ્રોજેની, બરોબર. તો
તો એફ જે છે એ કોના માટે જવાબદાર છે? ફિલિયલ માટે જવાબદાર છે, જેને આપણે પ્રથમ સંતતિ પેઢી અથવા તો F1 પેઢી તરીકે ઉલ્લેખી શકીએ છીએ, અથવા એને F1 તરીકે પણ કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. બરોબર. હવે મેન્ડલ જે છે એને જોયું કે F1 પેઢી જે છે એમાં પ્રાપ્ત થતા છોડ જે છે એ કેવા, તો કે ઊંચા હતા. એટલે F1 માં જે છોડ મળે છે એ બધા કેવા મળે છે જોવા, તો F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ છોડ જે છે એ ઊંચા મળે છે. બધા છોડ જે છે કેવા પ્રાપ્ત થાય છે? ઊંચા પ્રાપ્ત થાય છે, જે પોતાના એક ઊંચા પિતૃ જે છે એને સમાન હતા. પોતાના એક ઊંચા પિતૃ જે છે એને સમાન હતા. બરોબર. કોઈ પણ છોડ નીચા ન હતા, એટલે નીચા છોડનું એને રિઝલ્ટ પ્રાપ્ત થયું ન હતું. બરોબર. તો આ જે છે આગળ પણ આપણે જોઈ ચૂક્યા છીએ, પણ જરાક જોઈ લઈએ. બરોબર. તો એ જે છે પી પેઢી જે છે એ પી પેઢી તરીકે શું હતું, તો કે શુદ્ધ ઉછેર વાળા કેપિટલ ટી ઊંચા છોડ જે છે એનું સંકરણ જે છે શુદ્ધ ઉછેર વાળા સ્મોલ ટી એટલે નીચા છોડ સાથે કરાવે છે. અને એનું જે છે પરિણામ જેને પ્રાપ્ત થાય છે સંકરણ કરાવવાથી, જેને આપણે F1 પેઢી તરીકે લઈએ છીએ, એમાં એને રિઝલ્ટ મળે છે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. એનો મતલબ શું છે કે બધા છોડ જે છે ઊંચા પ્રાપ્ત થાય છે, નીચો એક પણ છોડ પ્રાપ્ત થતો નથી. તેઓને આ જ પ્રકારના પરિણામ જે છે અન્ય પ્રકારના લક્ષણોમાં પણ જોવા મળ્યા. હવે આ અન્ય પ્રકારના લક્ષણ એટલે શું? ખાસ અગત્યનું છે અન્ય પ્રકારના લક્ષણો. તો મિત્રો અન્ય પ્રકારના લક્ષણ એટલે એવું કે અહીંયા મેન્ડલ જે છે એને ઊંચાઈ માટેનું લક્ષણ જે છે એની ઉપર પ્રયોગ કરેલો છે. એના ઉપર ઊંચાઈ. હવે કદાચ એ પુષ્પના રંગ ઉપર પ્રયોગ કરે આવો એક જનીન માટેનો, અથવા તો પુષ્પ જે છે એના સ્થાન માટે પ્રયોગ કરે, તો પણ રિઝલ્ટ આવું જ સમાન મળે છે. F1 ની અંદર પ્રભાવી લક્ષણ જે છે એ જ જોવા મળે છે. પ્રચ્છન્ન લક્ષણ જે છે એનું લક્ષણ જોવા મળતું નથી, એની અભિવ્યક્તિ થતી ન હતી. બરોબર. જોઈએ તેઓએ જોયું કે F1 સંતતિ એટલે કે પ્રથમ પેઢી જે છે હંમેશા કોઈ એક પિતૃઓને સંબંધિત હતા. બે પિતૃઓના લક્ષણ જોવા મળતા નથી. બરોબર. અંડરલાઈન કરવા જેવું છે કે કોઈ એક પિતૃ જે છે એને સંબંધિત હતા. હવે બે માંથી એક પિતૃના લક્ષણ જે છે એની અભિવ્યક્તિ થાય છે, બીજા પિતૃ જે છે એના લક્ષણની અભિવ્યક્તિ થતી નથી. તો અહીં તમે જુઓ તો કેપિટલ ટી જે છે ઊંચા છોડ, અને એની સાથે જે છે સ્મોલ ટી નીચા છોડ જે છે એનું સંકરણ કરે, તો કેપિટલ ટી સ્મોલ ટી રિઝલ્ટ આવે, જેમાં પ્રભાવી લક્ષણ કેપિટલ ટી જે છે હાજર છે જનીન, એટલા માટે છોડ જે કેવા મળે છે? ઊંચા. તો એનો મતલબ શું થયો કે કોઈ એક જ પિતૃ, એટલે કે આ મનો દાખલા તરીકે આ ઊંચા છોડ જે એનું લક્ષણ જોવા મળે છે, તો નીચો છોડ જે છે એનું લક્ષણ જે છે સંતતિમાં આવતું નથી, એવું કહે છે. બરોબર. એટલે અભિવ્યક્ત નથી થતું. બરોબર. આગળ જતા ખ્યાલ આવશે કે એ જે છે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં એ જનીન આવે ખરું, પણ એ છુપા વેસે હોય છે, અભિવ્યક્તિ નથી આપતું એટલા માટે. બરોબર. મેન્ડલ જે છે એને F1 માં પ્રાપ્ત બધા જ ઊંચા છોડ છે એનું શું કરે છે? સ્વફોલન કરાવે છે. હવે અહીં તમે જુઓ કે એને F1 ની અંદર જે છે રિઝલ્ટ શું મળેલું? F1 છે એનું રિઝલ્ટ જે છે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો કેપિટલ ટી અને સ્મોલ ટી જે છે એનું શું કરાવે છે? સ્વફોલન કરાવે છે. સ્વફોલન કરાવે તો આ જે છે જનન કોષ તરીકે આપણે લઈએ તો અહીં કેપિટલ ટી લખીએ, સ્મોલ ટી લખીએ, અહીં કેપિટલ ટી લખીએ અને અહીંયા સ્મોલ ટી લખીએ. બરોબર. અને એનું જે છે યુનિટ સ્ક્વેર જે છે તૈયાર કરીએ આપણે, એની માહિતી આગળ આપણે જોવાની છે. યુનિટ સ્ક્વેર જે છે એની માહિતી. બરોબર. તો અહીંયા જે છે મિત્રો રિઝલ્ટ શું મળે? તો આ કેપિટલ ટી અને આ કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, આ કેપિટલ ટી અને આની સાથે કરે તો કેપિટલ ટી સ્મોલ ટી. બરોબર. અહીંયા જોવા જશે તો કેપિટલ ટી અને સ્મોલ ટી, અને એક લક્ષણને પ્રાપ્ત થાય છે સ્મોલ ટી, સ્મોલ ટી. બરોબર. તો આવું કંઈક પ્રમાણ પ્રાપ્ત થયું ક્યાં? F2. આ જે છે રિઝલ્ટ શેનું છે? F2 નું પરિણામ પ્રાપ્ત થયું. બરોબર. તો F2 પેઢી જે છે સ્વફોલન કરાવે છે F1 નું, અને તેને જોઈને આશ્ચર્ય થયું કે F2 પેઢી જે છે મિત્રો એમાં પ્રાપ્ત કેટલાક છોડ કેવા હતા? નીચા. હવે પ્રશ્ન થશે સર અહીંયા તો તમે એક જ છોડ કીધું છે, નીચો થાય છે 4 માંથી, અને એ શબ્દ વાપરે છે કેટલાક છોડ. તો મિત્રો એવું છે કે મેન્ડલ જે છે એ 4 છોડ માટે નહીં, પણ આ જે છે એ 1100 થી 1200 જેટલા છોડ છે, ક્યારેક 1700 છોડ ઉપર પણ એને પ્રયોગ કરેલા છે. મેન્ડલનું કાર્ય બહુ અદ્ભુત હતું મિત્રો, માત્ર એક બે છોડ ઉપર પ્રયોગ ન કરતા હતા,
ઘણા બધા જે છે એનું કારણ છે 1-2 માં તો અનાયાસે કદાચ આકસ્મિક રિઝલ્ટ મળે, પણ એવા રિઝલ્ટ જે છે એ 1000 છોડ છે, 1200 છે, 1500 છોડ છે, બરોબર. હવે એમાં રિઝલ્ટ મળે તો એ રિઝલ્ટ જે છે ને ઓથેન્ટિક ગણી શકાય, બરોબર. તો એમ જે જોવા જાય તો રેશિયા પ્રમાણે આપણે અહીંયા લખીએ છીએ 4 જે છે સમજૂતી માટે, બરોબર. દાખલા તરીકે 1000 હોય તો 1000 માંથી જે છે એ 750 છોડ જે છે એ ઊંચા મળે અને બાકીના જે છે એ કેવા તો કે નીચા મળે છે, બરોબર. તો આમ જોવા જાવ સમજાય છે 250 છોડ જે છે નીચા મળે, બરોબર. તો એ રીતે આપણે એ ગણતરીમાં લઈએ છીએ એના રેશિયા પ્રમાણે, બરોબર, 4 ની ગણતરીમાં. બાકી છોડ એક ન હતો એટલે કેટલાક છોડ નીચા હતા, બરોબર. હવે આશ્ચર્ય એટલા માટે થયું કે પહેલી વખત પ્રયોગ કરે છે તો F1 જે રિઝલ્ટ પ્રાપ્ત થાય એમાં એવું હતું કે ઊંચા છોડ અને નીચા છોડ જે છે એનું રિઝલ્ટ એને બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા પહેલામાં F1 માં. તો હવે F2 માટે જે છે F2 માટે ઊંચા છોડ જે છે આ ઊંચા છોડ જે છે એનું સ્વફલન ઊંચા છોડ સાથે કરાવે તો બે ઊંચા છોડ છે સંતતિના છોડ ઊંચા જ આવવા જોઈએ, પણ છતાં પણ એક છોડ જે છે એટલે એક પ્રમાણે જે છે અમુક છોડ નીચા પ્રાપ્ત થયા. તો આ નીચા છોડનું લક્ષણ પાછું આવ્યું ક્યાંથી? ખ્યાલ આવે છે? દાખલા તરીકે કોઈ માતા પિતા જે છે એમાં એની સંતતિ જે છે તો એક કોઈ એવું લક્ષણ એવું છે કે એની સંતતિમાં જોવા નથી મળતું, સમજો કે એ જોયું કે ઊંચા છોડ ને નીચા છોડ જે છે એનું સંકરણ કરાવે એની સંતતિ પેઢી જે છે એમાં ઊંચા છોડ જોવા મળે, એનો મતલબ એ રાજી થાય છે કે ચલો નીચા છોડનું લક્ષણ ગાયબ થયું, બધા છોડ કેવા છે ઊંચા મળે છે, બરોબર. પણ હવે જો નીચા છોડનું લક્ષણ ગાયબ થઈ ગયું બાહ્ય દેખાવની દ્રષ્ટિએ અને પ્રયોગ હજી આગળ કરે છે સ્વફલન કરાવે બે ઊંચા છોડ વચ્ચેનું જે પ્રાપ્ત થતા F1 માં, એનું પરિણામ F2 માં ક્યાંક નીચા છોડ પાછા જોડ, તો એ વિચારે છે કે આવું ફરીવાર પાછું આ લક્ષણ રિપીટ કેવી રીતે થઈ શકે, બરોબર. તો એના ઉપરથી જે છે ને સમયુગ્મી વિષમયુગ્મી જે છે એ બધા તારણ આપેલા છે જે આગળ આપણે જોવાના છીએ. તો જે લક્ષણ F1 પેઢીમાં જોવા મળ્યું ન હતું, કયું? આ નીચા છોડ માટેનું લક્ષણ જે છે F1 માં બધા છોડ ઊંચા હતા પણ F2 માં નીચા છોડ પણ પ્રાપ્ત થાય છે, બરોબર. તો શું કહે છે કે જે લક્ષણ F1 પેઢીમાં જોવા ન મળ્યું હતું જે હવે પ્રદર્શિત થયું એટલે કે F1 માં નહોતું પણ હવે F2 માં લક્ષણ દેખાય છે. F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ જે છે એ કેવું હતું તો કે 25%, 1/4, બરોબર. જ્યારે F2 પેઢી જે છે એમાં 75% જે છે ઊંચા છોડ હતા, એટલે અહીંયા આપણે એવું લખી શકાય કે 75% ઊંચા છોડ, બરોબર, અને એની સમકક્ષ જે છે 25% નીચા છોડ. તો આને જે છે આ રીતે લખી શકાય 3:1 જે છે, બરોબર. તો 3/4 ઊંચા અને 1/4 જે છે એ નીચા છોડ પ્રાપ્ત થાય છે. 3:1 નું પ્રમાણ મળે એવું સમજી શકાય છે, બરોબર. હવે ઊંચા અને નીચા છોડના લક્ષણો જે છે તેના પિતૃ છોડને સમાન હતા. શું કીધું છે? તેના પિતૃ છોડ. કયા પિતૃ છોડ? પી પેઢીમાં આપણે ઊંચા નીચા જોયું હતું. પી પેઢી આપણે કેવી લીધી હતી? તેમાં કેપિટલ ટી ઊંચા અને સ્મોલ ટી નીચા. તો અહીંયા જે છે હવે ઊંચા છોડ પણ પ્રાપ્ત થયા છે અને નીચા છોડ જે છે પણ જોવા મળ્યા છે. તો પિતૃ પેઢીને સમાન હતા, બરોબર, સમાન હતા. તેમાં કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નહોતું. અગત્યનો શબ્દ છે, યાદ રાખજો, સંમિશ્રણ ન હતું. એનો મતલબ શું કે ઊંચા છોડ મળે છે, નીચા છોડ મળે છે, પણ મિશ્ર એટલે કે મધ્યમ ઊંચાઈ ધરાવતા એક પણ છોડ મળતા નથી, બરોબર. એટલે કે દાખલા તરીકે આ છોડ ઊંચો છે, સમજો આ છોડ ઊંચાઈ પ્રાપ્ત કરતો છોડ છે અને આ જે છોડ છે અહીંયા એ નીચો છોડ છે, સમજો હાઈટ ઓછી ધરાવે છે. તો એવું કહે છે કે બંને વચ્ચે જે છે એ કોઈ એવો છોડ પ્રાપ્ત ન થયો કે જે બંને વચ્ચેની મધ્યમ કક્ષાની ઊંચાઈ ધરાવતો હોય, બરોબર. તો આવું લક્ષણ એને પ્રાપ્ત થયું નથી. એટલે પિતૃ પેઢી જે છે ને સમાન જ લક્ષણ જે છે વચગાળાનું લક્ષણ જોવા મળતું નથી, બરોબર. એટલે એવું કહે છે કે સંમિશ્રણ જે છે ન હતું, અર્થાત બધા ઊંચા હતા અથવા તો નીચા હતા. કોઈ પણ છોડ જે છે આ બે ઊંચાઈ જે છે એની વચ્ચેની ઊંચાઈનો ન હતો, એટલે મિશ્ર લક્ષણ જે છે ક્યાંય જોવા મળતું નથી એવું અહીંયા સૂચવે છે. એવું રિઝલ્ટ એને પ્રાપ્ત થયું છે, બરોબર. આ જોઈએ તો અન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો તેમાં પણ તેઓને આવા જ પરિણામો જે છે પ્રાપ્ત થયા.
હવે અન્ય લક્ષણો એટલે આગળ આપણે વાત કરીએ એમ કે ઊંચાઈ સિવાય જે છે એ પુષ્પના રંગ છે, પુષ્પનું સ્થાન છે, બરાબર. તો આ રીતે જે છે, અથવા તો માનો કે બીજ જે છે, વટાણાના બીજ જે છે એ બીજનો રંગ છે, અથવા તો બીજ જે છે એનો આકાર જે છે, બરાબર, એની સપાટી જે છે, આવા અલગ અલગ લક્ષણો લીધા ને તો એ લક્ષણોમાં પણ મિત્રો રિઝલ્ટ છે ને સરખા જ પ્રાપ્ત થાય છે, બરોબર. આગળ જોઈએ એટલે કે F1 પેટીમાં માત્ર એક જ પિતૃ જે છે એના લક્ષણો પ્રદર્શિત થયા, જ્યારે F2 પેટીમાં બંને પિતૃ જે છે એના લક્ષણો 3:1 ના પ્રમાણમાં અભિવ્યક્ત થયા, બરોબર. વિરોધાભાસી લક્ષણોમાં બંને F1 અથવા તો F2 સ્તર પર કોઈ પણ પ્રકારના સંમિશ્રણ જે છે એ જોવા મળ્યા ન હતા. એટલે અન્ય લક્ષણોનો અભ્યાસ કરતા પણ એને રિઝલ્ટ સરખું જ મળે છે. F1 ની અંદર કોઈ એક પિતૃના લક્ષણ અભિવ્યક્તિ પામે છે, F2 ની અંદર બંને અભિવ્યક્તિ પામે છે, એનું પ્રમાણ જે છે 3:1 ના પ્રમાણમાં હોય, અને એ ઊંચાઈ સિવાયના લક્ષણો જે છે લે તો પણ એવું જ પરિણામ પ્રાપ્ત થતું હતું. આ અવલોકનોને આધારે આ અવલોકનો જે છે એના આધારે જે છે એ મેન્ડલે સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. તેમણે આ બાબતને શું કીધું? કારક. જો અગત્યનું છે મિત્રો, કારક જે છે એની વ્યાખ્યા આવે છે, આગળ આપણે જોઈ લીધી છે, બરોબર, અભિવ્યક્તિ આપે તે. તો શું કીધું કે અહીંયા જે કરેલો પ્રયોગ જે છે એના અવલોકન જે છે એના આધારે જે છે મેન્ડલે શું કરે છે તો કે કોઈ બાબત એમ કંઈક એવું છે કે જે સ્થાયી સ્વરૂપમાં શું કહે છે કે પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢી જે છે, ઉત્તરોત્તર પેઢી એટલે કઈ તો કે પી પેઢી જે છે, F1 પેઢી છે, F2 પેઢી છે, બરોબર. તો એમાં જે છે પેઢીઓમાં વહન પામે છે, એટલે પી પેઢીમાંથી F1 માં, F1 માંથી F2 માં, બરોબર, વહન પામે છે. તેમણે આ બાબતને શું કીધું તો કે કારક કીધું. શું શબ્દ વપરાય છે? કારક, બરોબર. કે કારક જે છે ખરેખર આપણે કારક કહીએ છીએ ગુજરાતીમાં, પણ મેન્ડલ જે છે એના માટે શબ્દ હતો ફેક્ટર. મેન્ડલ શું કહેતો હતો એને? ફેક્ટર તરીકે સૂચવે છે. કંઈક ફેક્ટર એવું છે, જવાબદાર છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણ છે, બરોબર, એના વહન માટે જવાબદાર છે, એને વારસાગમન માટે જવાબદાર છે. આગળ જોઈએ તો એ જો લખી દીધું છે કારક એટલે કે ફેક્ટર તરીકે ઓળખાવ્યા. આજે જેને આપણે શું કહીએ છીએ? જનીન. જોહાન્સન જે છે એને શું કીધું છે? જીન. જનીન શબ્દ આપેલો છે, બરોબર. તો આજે આપણે એને જનીન કહીએ છીએ. જનીન કહો તો પણ ભલે અને કારક કહો તો, મેન્ડલની ભાષામાં કારક અને આજની હાલની ભાષા જે છે એ પ્રમાણે જનીન શબ્દ વાપરી શકાય છે. તો જનીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે હવે જો વસ્તુ એ છે, આ જનીન છે એ બાબતની ખબર મેન્ડલને ન હતી, કેમ કે એ સમયની અંદર માઇક્રોસ્કોપનું એટલું બધું ડેવલપમેન્ટ ન હતું વિદ્યાર્થી મિત્રો, કે જેના કારણે જે છે ને એ કોષ જે છે એનું કોષ ચક્ર અથવા તો કોષ વિભાજન જે છે એ ડિટેલમાં જોઈ શકાય. હવે કોષ વિભાજન ના જોઈ શકે એટલે કોષ કેન્દ્રની તો વાત જ જવા દો, બરોબર. આ તો એ પછીના સમયગાળામાં ખબર પડી કે કોષની અંદર કોષ કેન્દ્ર છે, એમાં જનીન્દ્રવ્ય તરીકે રંગસૂત્ર છે, અને રંગસૂત્ર જે છે કોષ વિભાજન સમય જે છે એ શું થાય છે? અર્ધીકરણ પામે છે, અડધા અડધા વહેંચાય છે. એ માહિતી પછીથી મળી છે, એટલે પછીથી શબ્દ જનીન જે છે, રંગસૂત્ર જે છે એ બાબતે જે છે, બરોબર. પણ મેન્ડલને એવું કે કંઈક જવાબદાર છે, અને કંઈક એટલે શું તો કે કારક એટલે કે ફેક્ટર, બરોબર. અને એ ફેક્ટર એટલે કે મેન્ડલને કોઈ ફિઝિકલી ભૌતિક સ્થાન ખબર ન હતી કે આ કારકનું સ્થાન અહીંયા હશે. એ મોટો ડ્રોબેક હતો એની, જે કહી શકાય નેગેટિવ બાબત એમ, કે એને ખબર નહોતી બાબતની, બરોબર. સાયન્સ જે છે એટલું ડેવલપ નહોતું, એના અભાવે એને ખબર ન હતી, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો છતાં પણ મેન્ડલે જે છે એ તાર્કિક એમ લોજિક લગાડીને એવું વિચારી લીધું કે કંઈક એવું જવાબદાર હશે, કંઈક કારક, બરોબર, જે પિતૃમાંથી સંતતિમાં વહન પામે છે, કે જે લક્ષણ માટે જવાબદાર છે, બરોબર. તો જનીનો આનુવંશિકતાના એકમ છે. શું કીધું છે? વ્યાખ્યા મળી ગઈ. જનીન એટલે શું? જનીનો આનુવંશિકતાના એકમ છે. અને જનીન માટે જે છે ને એક બીજો પણ એ જે કહી શકાય કે ભાઈ વ્યાખ્યા લઈ શકાય. જનીન શું છે? તો જનીન જે છે એના માટે એક વ્યાખ્યા લઈ શકાય, સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ. શું છે? સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ. ડીએનએ છે એની ઉપર આવેલો નાનો ટુકડો છે, બરોબર. તે રીતે પણ જનીનને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. પણ અહીંયા જે છે કારક જે છે એ જ જનીન છે. એટલે જનીન શું છે? હવે કારક આનુવંશિકતાનો એકમ હોય તો જનીન પણ આનુવંશિકતાનો એકમ છે, કેમ કે બંને એક જ છે, બરોબર. તો જનીનો જે છે સજીવની નિશ્ચિત લક્ષણો જે છે એની અભિવ્યક્તિ માટેની
નિશ્ચિત અભિવ્યક્તિ માટેની શું ધરાવે છે? માહિતી ધરાવે છે. જનીનો શું ધરાવે છે? માહિતીનો જથ્થો ધરાવે છે. બરોબર, માહિતી ધરાવે છે. જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે તેને શું કહેવાય? વૈકલ્પિક કારકો તરીકે લેવામાં આવે છે. એટલે કારક અને વૈકલ્પિક કારક, જોજો કારક અને વૈકલ્પિક કારક એટલે શું એ જરાક આપણે જોઈએ કે કારક અને અહીંયા આવશે વૈકલ્પિક કારક, કારક અને વૈકલ્પિક કારક. વૈકલ્પિક કારક, બરોબર. તો બે વચ્ચે શું છે? તો અહીંયા તમે જોવા જાઓ તો કારક એટલે શું? તો કે જનીન. કારક એટલે જનીન, જીન. અને વૈકલ્પિક કારક એટલે શું છે? એલીલ. તો જીન અને એલીલ નો ડિફરન્સ શું છે? બે વચ્ચે તફાવત સમજજો ધ્યાનથી. તો બેનો તફાવત એવું કહી શકાય મિત્રો કે જનીન જે છે એ કોઈ લક્ષણ માટે જવાબદાર છે. શેના માટે? લક્ષણ માટે જવાબદાર છે. બરોબર, લક્ષણ માટે જવાબદાર છે. એ કોઈ લક્ષણ માટે જવાબદાર છે. પણ એ લક્ષણ ઓપ્શન હોય. દાખલા તરીકે રંગ જે છે મિત્રો, રંગ, તો રંગ જે છે એ લક્ષણ છે, એના માટે જવાબદાર જીન છે, વિકારક છે. બરોબર, કોઈ એક લક્ષણ માટે. પણ એ જ્યારે વિકલ્પિક હોય એટલે કે લક્ષણ રંગ માટેનું, પણ રંગની અંદર તમે જોવા જાઓ તો એક રંગ જે છે એ પીળો છે અને બીજો રંગ જે છે લીલો છે. બરોબર, હવે આપણે અહીંયા પીળો રંગ છે એના માટે કેપિટલ વાય વાપરીએ છીએ, કેપિટલ લેટર, અને લીલો રંગ છે એના માટે સ્મોલ વાય. તો હવે અહીં તમે વિચારો કે જ્યારે કેપિટલ વાય અને સ્મોલ વાય હોય તો આને શું કહેવાય? લક્ષણ. સમજો, આને શું કહેવાય? લક્ષણ. બરોબર, એટલે કે રંગ જે છે લક્ષણ છે. બરોબર, પણ એ રંગ જે છે જ્યારે ઓપ્શન બને એટલે કેપિટલ વાય છે તો એ પીળા રંગ માટે જવાબદાર છે, સ્મોલ વાય હોય તો એ લીલા રંગ માટે જવાબદાર છે. તો આ શું થઈ ગયું? રંગની અંદર પણ બે રંગ છે ઓપ્શન બને છે. તો વિકલ્પ જ્યારે મળતો હોય, દાખલા તરીકે ઊંચાઈ, તો કે ઊંચા અને નીચા, તો લક્ષણ જે છે એના માટે જવાબદાર જનીન, પણ જનીનનું એક બદલાયેલું સ્વરૂપ, એટલે કે લક્ષણ જે છે એ વિકલ્પ મળે કે લક્ષણ ઊંચો છોડે હોઈ શકે અને નીચો છોડે હોઈ શકે. ઊંચા છોડ માટે કેપિટલ ટી વાપરો, નીચા છોડ માટે સ્મોલ ટી. તો આ જે છે ને શું કહેવાય? વૈકલ્પિક કારક, એટલે કે એલીલ તરીકે લઈ શકાય છે. ખ્યાલ આવે છે? તો આ રીતે જે છે વૈકલ્પિક કારક જે છે અને જનીન છે વચ્ચેનો તફાવત જે છે જોઈ શકાય છે. બરોબર, તો શું કીધું છે કે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓ જે છે જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારકો કહે છે. અને કેવા હોય? તો વૈકલ્પિક કારકો જે છે કેવા હશે? વિષમયુગ્મી હશે મિત્રો, એ સમયુગ્મી ના હોય. બરોબર, એ કેવા હશે? વિષમયુગ્મી, વિષમયુગ્મી હોય છે. બરોબર, એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. જનીન છે એનું થોડુંક ભિન્ન સ્વરૂપ, એટલે કે રંગ છે પણ લાલ અને લીલો, લાલ એટલે પીળો અને લીલો, તો થોડુંક ભિન્ન સ્વરૂપ છે. બરોબર, બે વચ્ચે થોડોક તફાવત છે જોવા મળે છે. બરોબર, આગળ જોઈએ મિત્રો. તો જો આપણે મૂળાક્ષરીય સંકેતો જે છે, બરોબર, એનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ તો મોટી લિપિ, ખાસ યાદ રાખજો, મોટી લિપિ જે છે એને F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવી. હવે F1 માં કોણ અભિવ્યક્તિ આપે છે? પ્રભાવી. કોણ આપે છે? પ્રભાવી. તો પ્રભાવી કારક છે એને હંમેશા જે છે મોટી લિપિ એટલે કેપિટલ, તો કેપિટલ લેટરનો યુઝ કરવાનો છે પ્રભાવી જનીન કે પ્રભાવી કારક માટે. અને નાની લિપિનો ઉપયોગ જે છે એ અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે ઉપયોગમાં લેવી. અન્ય એટલે કોણ? તો કે પ્રચ્છન્ન. તો પ્રચ્છન્ન કારક જે છે એને નાની એટલે કે સ્મોલ લેટર જે છે એનો ઉપયોગ કરવો. બરોબર, તો આપણે આગળ જોઈ લીધું છે કે પ્રભાવી માટે આપણે કેપિટલ ટી વાપરીએ છીએ અને પ્રચ્છન્ન છે એના માટે સ્મોલ ટી વાપરીએ છીએ. બરોબર, ઉદાહરણ તરીકે ઊંચાઈના લક્ષણમાં ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી અને નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ ટી જે છે એનો ઉપયોગ થાય છે. કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના શું કહેવાય? એલીલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, બીજા શબ્દોમાં છોડના ઊંચાઈ માટેની એલીલ જોડ જે છે આ પ્રકારે હશે. એલીલ જોડ કહીએ તો કેપિટલ ટી
સ્મોલ ટી અને સ્મોલ ટી બરોબર. સમયુગ્મી વિષમયુગ્મી સમયુગ્મી બરોબર. તો અહીંયા જે છે લક્ષણ માટે જનીન, પણ જનીન જે છે એના બે સ્વરૂપ છે. જનીનના બે સ્વરૂપ છે બરોબર. તો બે સ્વરૂપ છે એટલા માટે શું કહે એકબીજાના એલીલ છે એવું કહી શકાય છે. આગળ જોઈએ. મેન્ડલે એ પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા તો નીચી જાત જે છે એમાં એલીલ જોડ સમયુગ્મી હોય. ક્રમશઃ કેપિટલ ટી અને સ્મોલ ટી હમણાં આગળ આપણે જોયું ને સમયુગ્મી હોય બરોબર. પણ એ ક્યારે શુદ્ધ સંવર્ધિત. હવે શુદ્ધ સંવર્ધિત એટલે શું? આગળના સેશનમાં ચર્ચા કરી ગયા વ્યવસ્થિત રીતે, પણ છતાં પણ એક કહી દઈએ અને વાત કરી દઈએ તો કે શુદ્ધ સંવર્ધિત એટલે ઘણી બધી પેઢીઓ સુધી થતું અથવા કરવામાં આવેલ ઘણી બધી પેઢીઓ સુધી થતું સ્વફલન જે છે એનું પરિણામ. એનો મતલબ શું? દાખલા તરીકે સમજો, એનો મતલબ એ સમજાવું તમને તો કે પી પેઢી જે છે એમાં ઊંચા છોડ વચ્ચે સંકરણ કરાવો તો F1 જે છે એનું પરિણામ કેવું આવશે? ઊંચા છોડ. અહીં પરિણામ કેવું આવે છે? ઊંચા છોડ. હવે ઊંચા છોડ બધા મળે એનું સ્વફલન કરાવો તમે તો F2 પેઢી જે છે એની અંદર પણ છોડ કેવા પ્રાપ્ત થવા જોઈએ? ઊંચા. હજી આગળ જોવા જઈએ F3 પેઢીમાં તો પણ છોડ ઊંચા. એનો મતલબ ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વફલન કરાવતા એકનું એક જ પરિણામ મળે, એમાં કોઈ વૈકલ્પિક પરિણામ ન હોય તો એને શું કહેવાય છે? શુદ્ધ સંવર્ધિત કહી શકાય છે. તો હવે અહીંયા કણે જે છે આ કેપિટલ ટી છોડ જે છે કેવો છે? શુદ્ધ સંવર્ધિત કહી શકાય. સેમ કન્ડિશનની અંદર વાત કરીએ તો અહીંયા જે છે પી પેઢી તરીકે નીચા છોડ જે છે એને નીચા છોડ સાથેનું સંકરણ કરાવતા F1 પેઢી જે છે એમાં નીચા છોડ પ્રાપ્ત થાય. વળી પાછું એનું સ્વફલન કરાવતા F2 ની અંદર પણ નીચા છોડ પ્રાપ્ત થાય. એ જ રીતે F3 ની અંદર પણ નીચા છોડ પ્રાપ્ત થાય. તો મિત્રો અહીંયા ફાઇનલી જે છે સ્મોલ ટી જે છે શુદ્ધ સંવર્ધિત છે એવું કહી શકાય છે. તો ઘણી બધી શું કીધું છે? ઘણી બધી પેઢીઓ સુધી થતું સ્વફલન છે એનું પરિણામ એટલે શું? શુદ્ધ સંવર્ધિત જાત કહી શકાય છે. ખ્યાલ આવે છે મિત્રો? આગળ જોઈએ. જ્યાં કેપિટલ ટી અને સ્મોલ ટી ને છોડના જનીન પ્રકાર જે છે અને ઊંચા અને નીચા જે છે જેવા વર્ણનાત્મક શબ્દ જે છે એને સ્વરૂપ પ્રકાર કહેવાય. આગળ આપણે જોઈ ગયા છીએ. જનીન પ્રકાર કોને કહેવાય? તો કે બાહ્ય દેખાવ અથવા તો બાહ્ય સ્વરૂપ બરોબર. તને શું કીધું છે? સ્વરૂપ પ્રકાર. એને કીધું છે સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ બરોબર. અને એ જ રીતે જે છે જનીન રચના, જનીનનું બંધારણ શું છે એ જે છે એને આપણે શું કહીએ છીએ? જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ. એ છે જનીન પ્રકાર. તો આગળ આપણે વ્યવસ્થિત ચર્ચા કરી ગયા છીએ શરૂઆતના સેશનમાં જ બરોબર. ત્યારબાદ જે છે શું કહે છે? જો કોઈ છોડ જે છે એનો જનીન પ્રકાર જે છે મિત્રો કેપિટલ ટી સ્મોલ ટી હોય તો તેનો સ્વરૂપ પ્રકાર શું હશે? મિત્રો અહીં યાદ રાખવા જેવું શું છે? કેપિટલ પ્રભાવી લક્ષણ હાજર હોય તો પ્રચંડ એટલે કે સ્મોલ ટી અભિવ્યક્તિ ન આપે અને આપણે પ્રચંડ લક્ષણ કીધું છે એટલા માટે એનું સ્વરૂપ પ્રકાર ઊંચા છોડ હશે બરોબર. આગળ જોઈએ તો મેન્ડલે જોયું કે F1 વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી નો સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કેપિટલ પિતૃને સમાન છે. એટલે શું? સમજો કે અહીંયા કણે પી પેઢી જે છે મિત્રો એમાં કેપિટલ ટી જે છે એ ઊંચા છોડ માટે જવાબદાર છે બરોબર. એ જ રીતે F1 પેઢીની વાત કરીએ તો F1 ની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર છે આ બરોબર. પણ છતાં પણ એ દેખાવની બાબતમાં ઊંચા છોડને રિપ્રેઝન્ટ કરે છે બરોબર. એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન, જોજો ધ્યાનથી સમજો, અસમાન કારકો જે છે એની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય છે. એનો મતલબ શું? તો આ જ્યારે અસમાન હોય તો પ્રભાવી કારક છે એ અન્ય કારક ઉપર શું થઈ જાય છે? પ્રભાવી થઈ જાય છે. એક કારક બીજા ઉપર પ્રભાવી થઈ જાય છે. એટલા માટે એને શું કહેવાય? તો કેપિટલ ટી છે એને શું કહેવાય? પ્રભાવી કારક. આગળ આપણે જોઈ લીધું છે
પ્રભાવી કારક, બરોબર. અને જે અભિવ્યક્તિ નથી આવતું અથવા તો આની અસરને કારણે એ છુપાવેશમાં રહે તો એને કહેવાય છે પ્રચ્છન્ન કારક, બરોબર. તો જે અભિવ્યક્તિ આપે છે એ પ્રભાવી કારક છે અને બીજાને કહી શકાય છે પ્રચ્છન્ન કારક. આવા કિસ્સામાં કેપિટલ ટી જે છે એ ઊંચાઈ માટેનું કારક અને સ્મોલ ટી છે એ નીચા અથવા તો વામનતા માટેનું કારક છે. જે પ્રચ્છન્ન છે તેના પર પ્રભાવી છે. એટલે કે કેપિટલ ટી જે છે એ સ્મોલ ટી પ્રચ્છન્ન કારક ઉપર પ્રભાવી છે એવું કહી શકાય. બીજા અન્ય લક્ષણોની જોડનો તેઓએ અભ્યાસ કર્યો તેમાં પણ આ જ પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે એનો મતલબ એવો કે બીજી બાબતો જે અન્ય લક્ષણો જોયા તો પણ એમાં પ્રભાવી અને પ્રચ્છન્ન જે છે એનો સંબંધ જોવા મળે છે. આગળ જોઈએ મિત્રો. ભાઈ શું કીધું છે? પ્રભાવિતા એટલે કે પ્રભુતા. પ્રભાવિતા એટલે કે પ્રભુત્વ જે છે ને ડોમિનન્સ કહેવાય ઇંગ્લિશમાં મિત્રો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો ડોમિનન્સ અને પ્રચ્છન્ન જે છે અને રિસેસિવ કહેવાય છે. એની સંકલ્પનાને યાદ રાખવા માટે મોટા એટલે કે કેપિટલ અને નાના એટલે કે સ્મોલ અક્ષરો જે છે એનો પ્રયોગ કરવામાં આવે છે, બરોબર. પરંતુ કેપિટલ ટી અને સ્મોલ ટી અક્ષર વાપરવાનો નથી, એનો ઉપયોગ કરવો નહીં, કેમ કે યાદ રાખવામાં થોડુંક અઘરું પડે. કેમ? એક વસ્તુ સમજો મિત્રો, પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ છે એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જે છે આનો ઉપયોગ કરવો યોગ્ય છે, પણ ટોલનેસ માટે કેપિટલ ટી અને ડ્વાર્ફનેસ માટે જે છે આમ સ્મોલ ડી તો આ યોગ્ય નથી, બરોબર. એના કરતા જે છે એ યોગ્ય એ છે કે કોઈ પ્રભાવી લક્ષણ માટે કેપિટલ ડી અને સ્મોલ ડી વાપરો, કેપિટલ પી અને સ્મોલ પી નો ઉપયોગ કરો તમે, બરોબર. એ જ રીતે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ નો ઉપયોગ કરવો યોગ્ય છે, બરોબર. કલર જે છે રંગ માટે તો કે માનો કે એ જે છે એ વ્હાઇટ જે છે અને બ્લેક છે તેનો કેપિટલ અને સ્મોલ ડબલ્યુ છે એનો ઉપયોગ કરી શકાય છે, બરોબર. એ જ રીતે જે છે લાલ રંગ અને સફેદ હોય તો આર અને સ્મોલ આર. તો આ રીતે ટૂંકમાં કહેવાનો મતલબ કેપિટલ અને સ્મોલ જે છે એનો ઉપયોગ કરવો એ વધુ યોગ્ય છે અને યાદ રાખવાની દ્રષ્ટિએ પણ સરળ પડે છે. એટલા માટે કેપિટલ અને સ્મોલ લેટરનો ઉપયોગ કરવો છે, કરવાનો છે. શેના માટે? પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ માટે. પણ કેપિટલ ટી અને સ્મોલ ડી આવો ઉપયોગ કરવો નહીં. સમયુગ્મીની બાબત એ એલિલ સમાન હોય, સમયુગ્મ હોય એલિલ કેવા હશે? સમાન હશે. જેમ કે કેપિટલ ટી અને કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી. અને વિષમયુગ્મી જે છે મિત્રો એની બાબતે કેવા હોય તો કે અસમાન હોઈ શકે છે. એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો કેપિટલ આર સ્મોલ આર. હજી એક ઉદાહરણ લઈએ કેપિટલ પી સ્મોલ પી. તો આ શું છે? અસમાન છે. એનો મતલબ કે અહીંયા શું છે? વિષમયુગ્મી વૈકલ્પિક છે તો એ અલીલ કેવા છે? અલગ અલગ છે, ઊંચા અને નીચા, બરોબર. તો એ વિકલ્પ પ્રાપ્ત થાય છે એટલા માટે, બરોબર. આગળ જોઈએ. જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી છોડ એક લક્ષણ નું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે. શું કીધું છે? કેપિટલ ટી સ્મોલ ટી કેવું છે? વિષમયુગ્મી. કેવું છે? વિષમયુગ્મી, બરોબર. અને શું કરે છે તો કે એ જે છે એક લક્ષણ એટલે કે ઊંચાઈનું નિયંત્રણ કરે છે એના માટે જવાબદાર છે, બરોબર. કરતા જનીન માટે વિષમયુગ્મી છે. તો તેને શું કહી શકાય? એક સંકરણ, કેમ કે એક જ જનીનનું નિયંત્રણ કરે છે ને મિત્રો ઊંચાઈ માટેના, બરોબર. અને કેપિટલ ટી સ્મોલ ટી વચ્ચે કરવામાં આવેલ સંકરણ જે છે કે જે ઊંચાઈના લક્ષણનું નિયંત્રણ કરે છે તેને શું કહેવાય? એક સંકરણ પ્રયોગ અથવા તો મોનોહાઇબ્રિડ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. ઇનહેરિટન્સ ઓફ વન જીન, બરોબર. તો એ તરીકે તો મિત્રો અહીંયા આપણે આ સેશનની અંદર ઘણી બધી ડિટેલની અંદર ચર્ચા કરી કે જેમાં મેન્ડલે જે છે આખો એક પ્રયોગ કર્યો એક સંકરણ માટેનો અને ટેક્સ્ટ બુક વાઇઝ જે છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરેલો છે. મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં, એમાં પણ ટેક્સ્ટ બુક વાઇઝ જે છે અન્ય માહિતી જે છે એને શીખવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આવજો.